घर घर गीता घर घर तुलसी घर घर गौ माताના અભિયાનથી શરૂઆત પ્રખર હિન્દુ સમ્રાટ હિન્દુ યોદ્ધા ઠાકોર તેલંગાણાના ટાઈગર ટી રાજાસિંહના હસ્તે શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે સુરતથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગિરીશભાઈ શ્રીમાળી પોતાની યુવા ટીમ સાથે પહોંચ્યા। આ સમયે જય જય રામના નાદ ગુંજી ઉઠ્યા, જેમાં માંડવી તાલુકાના કાર્યવાહક પરિમલ ચૌધરી તથા ગૌ રક્ષા દળની આખી ટીમ તેમના નેતૃત્વમાં જય પટેલ, ચિરાગ પૂજારી, મહેન્દ્ર રાજપુરોહિત અને વિશ્વ પ્રવાસી સાંસ્કૃતિક સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગિરીશ માળીના નેતૃત્વમાં સુરત જિલ્લા યુવા પ્રમુખ પ્રશાંત સાખરિયા, સુરત જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સપના લાખાણી, પલસાણા તાલુકા અધ્યક્ષ યોગેશ મેસુડિયા, ચોર્યાસી તાલુકાના પ્રમુખ ભાવેશ પાટીલ આ સભામાં ગીતાનું મહત્વ શું છે, ગૌમાતાનું મહત્વ શું છે, તુલસીના છોડનું મહત્વ શું છે તેનું વિસ્તારિત સમજવામાં આવ્યું। માંડવીની સભા માત્ર સભા નહોતી, એક સનાતનના પ્રચાર અને પ્રસાર માટે જાગૃતિ અભિયાન હતું। દરેક સનાતનીઓએ એક મંચ પર લાવી એક સૂરમાં હિન્દુત્વના જયઘોષ કર્યો। આ સભાના મુખ્ય આકર્ષણ તેલંગાણા ટી રાજાસિંહ, બારડોલી લોકસભા વિસ્તારના સાંસદ પ્રભુ વસાવા, પૂર્વ મંત્રી અને માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જય સનાતન, જય સનાતન, જય સનાતન। સોમનાથ દ્વારકાધીશની ધરતી આજે ગુજરાતની તાપી મૈયાની ગોદમાં આ સુવર્ણ તક તમામ ગુજરાત તમામ સનાતનીઓને આજે આપણી વચમાં મુખ્ય મહેમાન આપણા સંઘના ઉદ્દેશથી, સંઘના વિચારથી, સંઘના સંકલ્પથી આપણી વચમાં આજે હાજરી આપી છે, જે આપણા તેલંગાના ટાઈગર રાજા, જેને હિન્દુત્વ માટે ઘણા બધા યોદ્ધાઓની સામે વિધર્મીઓની સાથે લડાઈ લડી છે, ઘણા બધા લોકોના મંદિરોના બચાવનો અભિયાન પૂરો કર્યો છે, ઘણા બધા સંતોને સાથે રહીને સંતોને બચાવવાનો અભિયાન પૂરો કર્યો છે। આજે માંડવીની અંદર હિન્દુ સનાતન ધર્મની સૌથી મોટી સભાનું આયોજન કરવામાં આવ્યો છે, જેની અંદર અમારા પરિમલભાઈ, આ જયભાઈ, અન્ય યુવા સાથી જેનું નામ નથી ખબર, પણ એ બધા મળીને હર્ષોલ્લાસ લાગણીથી આ હિન્દુ સંબંધનું જે પ્લેટફોર્મ છે એને આગળ વધારવાનું કાર્ય કરી રહ્યા છે। તમે હમણાં સન્માનિત જે કરવામાં આવી રહ્યા હતા, શું હતું? અમારા ગુજરાતની પાવન ધરતીથી પહેલીવાર ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસી, ઘર ઘર હો ગૌ માતાની અભિયાનની શરૂઆત આજ અમે અમારા સંઘના વરિષ્ઠ જે પણ પદાધિકારીઓ છે એની સાનિધ્યમાં, પછી અમારા જે ટાઈગર રાજા, જે હિન્દુત્વના જે શેર છે, જેને ટાઈગર રાજા કહેવામાં આવે છે, એને સાનિધ્યમાં એના આશીર્વાદ લઈને આજે અભિયાનની અમે શરૂઆત કરી છે। ગીતા કેમ મહત્વપૂર્ણ છે, ગાય કેમ મહત્વપૂર્ણ છે, તુલસી કેમ મહત્વપૂર્ણ છે, આપણા સનાતન ધર્મ એની પરિભાષાનો ઉલ્લેખ આદિ અનાદિકાલથી આપણા ઋષિ મુનિઓ કર્યો છે। આપણી દેશની અંદર જે પરિસ્થિતિ આજે પેદા થઈ છે, જે આપણે આટલો મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, એ માત્ર ને માત્ર એક કારણ છે કે આપણા બે સનાતનીઓ દિલ્હીમાં બેઠેલા છે, એક શેર છે, એક ટાઈગર છે। બોલો સનાતન ધર્મ કી જય।